તો નમસ્તે દોસ્તો, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ વેફર. તો તેની માટે મેં 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને આ રીતના કઠણ બટાકા લેવાના છે. આ રીતે દબાવી જોવાના, ઢીલા બિલકુલ નહીં લેવાના, નહીંતર વેફર સારી નહીં બને. તો આ ત્રણેય બટાકાને મેં છોલી લીધા છે અને એક તપેલીમાં આપણે પાણી લઈશું અને એક ટ્રીકથી આપણે આ વેફર બનાવીશું. એટલે આ નો ફેલ રેસીપી છે. તેની અંદર આપણે બરફ ઉમેરી દઈશું અને બરફવાળા પાણીમાં આ બટાકાને ઉમેરી દઈને 30 મિનિટ માટે રહેવા દેવાના છે. ત્યાં સુધીને આપણે એક કામ કરી લઈએ કે આ વાડકીમાં મેં થોડું પાણી લીધું છે, તેની અંદર થોડું મીઠું લઈને આપણે ઓગાળી લેવાનું છે. તો 30 મિનિટ થઈ ગઈ છે. તો પછી 30 મિનિટ પછી આપણે એક બટાકાને કાઢીને આ રીતે કિચન ટોવેલથી લૂછી લેવાનો છે અને બીજા બટાકાને ઠંડા પાણીમાં જ અંદર રહેવા દેવાનું છે. ને આ રીતનું આપણે વેફર મશીન લેવાનું છે. જો તમારી પાસે પેલું સિંગલ હોય તો પણ ચાલશે. અને આ રીતે ઊભું રાખીને આપણે તેની ડાયરેક્ટ તેલની અંદર જ પાડતા જવાનું છે અને તેલ સરસ ગરમ હોવું જોઈશે. અને જ્યારે આપણી બધી વેફર અંદર પડાઈ જાય, કઢિયામાં માય તેટલી જ વેફર પાડવાની છે ને તેટલી માઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ થોડી ધીરી કરી દેવાની છે, જેનાથી આપણી વેફર સરસ રીતે કૂક થઈ અને ક્રિસ્પી બને. તેટલા માટે ને થોડી થાય ત્યાર પછી જુઓ આ રીતે આપણે તેને ઉલટ પુલટ કરવાની છે. અને હવે જે આપણે પાણીમાં મીઠું ઓગાળ્યું હતું તેને થોડું રેડવાનું છે. આ સ્ટેપ થોડો અઘરો છે, તો તમે ધીરે રહીને કરજો. તેલ ખૂબ જ ગરમ હોય છે, તો તમે દજાવ નહીં, તે માટે થોડું કેરફુલી આ સ્ટેપ કરજો. અને જેવું તમે પાણી રેડશો તો તમે જોઈ શકો છો કે તેલના બુલબુલા વધારે થાય છે. પછી આપણે તબેથાની ચમચાની મદદથી તેને ઉલટ પુલટ કરીને સરસ તળી લેવાની છે. તો હવે આ થઈ ગઈ છે, તો આપણે તેને કાઢી લઈશું. ઇન્સ્ટન્ટ 10 મિનિટમાં બનતી આ વેફર છે. જ્યારે પણ આપણે ખાવી હોય ત્યારે બની જતી વેફર છે. વ્રત ઉપવાસ હોય કે એમ પણ બાળકોને વેફર તો ભાવતી જ હોય છે. બાળકોને શું, આપણે મોટાને પણ ખૂબ જ ભાવતી હોય છે વેફર. તો તમે ઘરની ચોખ્ખી આ રીતની 10 જ મિનિટમાં બટાકાની વેફર બનાવી લેશો. અને આ મેં લોકર બટાકા લીધા છે, જેની અંદર સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. એટલે બટાકાની પસંદગી કરતી વખતે તમે આ થોડું ધ્યાન રાખજો. અને જો તમને બીજી રીત બનાવું કે તમને કઢિયામાં ડાયરેક્ટ પાડવામાં બીક લાગતી હોય તો તમારે આ રીતે નીચે થોડી પાડી દઈને એક કરીને આપણે કઢિયામાં તેલની અંદર ઉમેરતા જવાનું છે. અને એકવારની બેચ તળાયા પછી તમારે તેલ ફરીથી ગરમ કરી લેવાનું છે, કારણ કે આપણે ફ્લેમ ધીરી કરી હતી. એટલે ફરી બરાબર ગરમ કરવાનું, ત્યાર પછી જ વેફર અંદર ઉમેરવાની. તો હવે આપણે મીઠાવાળું પાણી ઉમેરીશું. મીઠાવાળા પાણીથી વેફર આપણી બિલકુલ ક્રિસ્પી બને છે, તેટલા માટે. અને અંદર મીઠાનો ટેસ્ટ પણ આવી જશે વેફરની અંદર. એટલે આ સ્ટેપ પણ કરવું જરૂરી છે. અને જો મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.